શ્રી સંકેત વનની બેઠક એ મહાપ્રભુજીની 18મી બેઠક છે. આ બેઠક વ્રજમાં બરસાનાથી 3 કિલોમીટર દૂર ગામની પાછળ આવેલ કુંડ ઉપર આવેલી છે. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના ગુપ્ત રીતે મિલન સ્થાન માટે અહીં સંકેત થતા હોવાથી આ સ્થાન સંકેત વન, સંકેત મઠ કે સંકેતના નામે ઓળખાય છે. અહીં ગામની આજુબાજુ આવેલા સંકેત વનમાં કૃષ્ણ કુંડની ઉપર છોગોરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીના બેઠકથી આવેલા છે. અહીં 7 દિવસ સુધી બિરાજી શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતની કથા કરી. ત્યારે એક દિવ્ય સ્ત્રી 16 વર્ષની વય ધારણ કરીને સુંદર વસ્ત્રાભૂષણ સજી રત્નજડિત દાંડીવાળું ચામર હાથમાં લઈને આવતી અને શ્રી ભાગવત પારાયણ ચાલે ત્યાં સુધી શ્રી મહાપ્રભુજીને ચમર ઢાળવાની સેવા કરી. વૈષ્ણવોએ તેને ઠપકો આપ્યો કે અહીં શા માટે આવો છો? ત્યારે શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોને રોક્યા કે સેવા કરનારને સેવા કરતા રોકવા એ મોટો અપરાધ છે, માટે તેમને સેવા કરવા દો. પૂર્ણાહુતિ પછી વૈષ્ણવોએ વિનંતી કરી કે મહારાજ, આ સ્ત્રી કોણ હતી? આપ શ્રી આજ્ઞા કરી કે આ સ્થાનના દેવી સંકેત દેવી. મારી સેવા કરવાનો અને શ્રીમદ ભાગવતની કથા સાંભળવાનો તેમનો ઘણા લાંબા સમયનો મનોરથ હતો તે આજે પૂર્ણ થયો છે. અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. આ સાથે શ્રી ગુસાઈજીના બેઠકજી પણ આ સ્થાન પર બિરાજે છે. આપણે એમને દંડવત કરીએ. જ્યારે ચરણ સ્પર્શનો અલૌકિક લાવો પણ લઈએ.